પણ કહ્યું છે ને, જે વ્યક્તિ નમે એ સૌને ગમે. આપણે એવું સાંભળ્યું છે, પણ કોઈ કવિ એમ કહે, નમન નમન में फेर है बहुत नमे नादान और दगाबाज दुगना नमे चित्ता चोर और कमान. નમન નમન में फेर है. અમને તો આટલા વર્ષોથી અનુભવ છે, અમને ખબર પડી જાય કયો વ્યક્તિ કેવી રીતે અમારી સાથે વાત કરે છે ને, અને એની અંદરથી મધ નીકળે છે કે વિષ નીકળે છે અમને ખબર પડી જાય. ભલે છીએ નાના, પણ ઈશ્વરની ખૂબ કૃપા છે. વ્યક્તિ સામે આવે ને એટલે આખું એનું ઝેરોક્સ નીકળી જાય કે આ વ્યક્તિ આટલામાં જ છે, એના સાથે એટલી જ વાત કરવામાં આવે. પણ એ વ્યક્તિને એમ હોય, એટલે ઘણા લોકો અમને એવી રીતે નમન કરતા હોય ને, એટલે કવિ કહે નમન નમન में फेर है बहुत नमे नादान और दगाबाज दुगना नमे. બહુ વધારે નમતો હોય ને એનો બહુ ભરોસો ન કરવો. બહુ નમતો હોય એનો ભરોસો નહીં કરી જવાનો. એ ક્યારેક આપણને મુશ્કેલીમાં નાખી દે. પણ નમવું ભગવાનને. અધિકાર લીલાથી પ્રારંભ થયો છે અને શરૂઆતમાં 3 શ્લોક બતાવ્યા છે. એક ધ્યાન છે, એક જ્ઞાન છે અને એક પાન છે. બીજી વાત એ કે આ સ્કંદની શરૂઆત પ્રથમ અધ્યાયથી પહેલા શ્લોકથી કરી. એમાં પહેલો શબ્દ જ આપ્યો છે. આમાં કોઈ કવિ બેઠા હોય કે શાસ્ત્રના જ્ઞાતા બેઠા હોય એને ખ્યાલ હશે કે જકારથી શરૂઆત કરાય નહીં, પણ અહીંયા વ્યાસજીએ શરૂઆત પહેલા સ્કંદથી કરી છે જકારથી. જકારથી શું કામ કર્યું છે તો કે આર્તનાદ છે. આર્તનાદ શું કામ આવ્યો તો કે સૌથી પહેલે મારે મારા ભગવાનનું ધ્યાન કરવું છે, ને જ્યારે જ્યારે ધ્યાન આવે ને ત્યારે ત્યારે આર્તનાદ આવવો જોઈએ, આવવો જોઈએ અને આવવો જ જોઈએ. એટલા માટે જકારથી શરૂઆત કરી છે. તમે જુઓ મહાત્મ્યમાં જ્યારે ભક્તિ મહારાણીએ નારદજીને સ્તુતિ કરી તો જકારથી કરી. જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે. ગોપી ગીત લઈ લ્યો, જકારથી શરૂઆત. જયતિ તે દેકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરામ શશ્વત અત્રહી. વેદ સ્તુતિ 10મા સ્કંદમાં લઈ લ્યો, જય 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 યજા. જકારથી જ્યાં આર્તનાદ જાગે, જ્યાં પ્રેમ પ્રગટે ત્યાં જકાર આવે સાહેબ. અને અહીંયા ધ્યાન ભગવાનનું ધરવાનું છે. એટલા માટે પહેલો શ્લોક ધ્યાનનો છે, બીજો શ્લોક જ્ઞાનનો છે અને ત્રીજો શ્લોક પાનનો છે. આ 3 શ્લોક બતાવ્યા છે. તો જ્યારે ભગવાનનું ધ્યાન ધરીએ ને ત્યારે એક મેક બની જઈએ. હું મારામાં છું જ નહીં, હું પ્રભુ તારામાં છું. ભટુરજી દીક્ષિત થઈ ગયા. 35 થી 40 વર્ષ સુધી એ મંદિરમાં ગયા નથી, ભગવાનને સ્તુતિ કરી નથી, ભગવાનને વંદન કર્યા નથી. એક દિવસ એના પિતાજીએ કહ્યું કે આજે તારો જન્મ દિવસ છે, બેટા મંદિરમાં તો જા, દર્શન તો કર. ભટુરજી દીક્ષિત કહે, પિતાજી હું જઈશ ખરા, પાછો નહીં આવું. હું જઈશ ખરા પણ પાછો નહીં આવું. આ શબ્દનો અર્થ એના પિતાજી સમજી ન શક્યા. એને કહ્યું કાંઈ વાંધો નહીં, ન આવતો પણ તું એકવાર મંદિરે દર્શન કરી આવ. અને ભટ્ટુરજી દીક્ષિત ગયા, ભગવાનના દર્શન કર્યા ને એવું ધ્યાન ધર્યું કે એ ભટ્ટુરજી દીક્ષિતે એના પ્રાણને ત્યાગ કરી દીધો. એવા દર્શન કર્યા. જે વ્યક્તિએ 35-40 વર્ષ સુધી ભગવાનને જોયા નથી, દર્શન કર્યા નથી, એવો વ્યક્તિ ખાલી ભગવાનના દર્શન કર્યા ને ધ્યાન ધર્યું, પ્રાણ ત્યજી દીધા. અને ઈ કેવો વ્યક્તિ હશે કે ઈ દર્શન કર્યા પહેલા એના પિતાને કહી દીધું કે હું જાઉં છું ખરા પણ પાછો નહીં આવું. એનો મતલબ એમ કે ભલે મંદિરે નથી ગયા પણ એની અંદર એનો ઠાકોર બિરાજમાન છે હૃદયમાં. તો ભગવાનનું ભજન, ભગવાનનું ધ્યાન કેવું હોવું જોઈએ? બોલે આર્તનાદ વાળું હોવું જોઈએ.
કૃષ્ણ જ્યારે અંતરે ધ્યાન થયા રાસ મંડળમાંથી, ત્યારે ગોપીઓએ ગાયું ગીત, ગોપી ગીત. એ આર્તનાદ છે કે હે ભગવાન, તમે હવે જલ્દી આવો. તો એ આર્તનાદ આપણો કેમ નથી? એટલા માટે સૌથી પહેલા શ્લોકમાં વ્યાસજીએ જકારથી શરૂઆત કરી છે અને એ શબ્દ પણ આપ્યો છે જન્મ. આવો એ 3 શ્લોક આપણે બોલીએ. જન્માદ્યસ્ય યતોન ભયાદિતરત ચાર્થે સ્વભિક્ય સ્વરાટ તેનેર બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદાં યથા વિધિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સનાનિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા વેદ્યો વાસ્તવમત્ર વસ્તુ શિવતમ તાપત્રયો મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરે રીશ્વર સદ્યોરદ્યવરુધ્યતે ત્રિકૃતે શુશ્રૂષુભિ શુશ્રૂષુભિસ્તક્ષણા. આ 2 શ્લોક થયા. પહેલો શ્લોક તો કે પહેલો શ્લોક ધ્યાનનો છે. ધ્યાન હંમેશા 2 હાથ જોડી જે મૂર્તિ તમારી સામે છે એ મૂર્તિને સૌથી પહેલે તમારા હૃદય કમળમાં બિરાજમાન કરો. છબી હોય તો છબીને બિરાજમાન કરો અને એ પ્રભુના દર્શન તમારા હૃદયમાં કરો. અને એ પ્રભુના દર્શન જ્યારે તમારા હૃદયમાં થશે ને ત્યારે એક આર્તનાદ નીકળશે ને એ જ્યારે આર્તનાદ નીકળશે ને એટલે આપોઆપ તમારી અંદરથી ધ્યાન પ્રગટ થશે. આપોઆપ ધ્યાન પ્રગટ થશે ને એટલે આજુબાજુમાં તમને બીજું કોઈ નહીં દેખાય. બસ તમે અને પ્રભુ, બસ એના સિવાય કોઈ નહીં. એના સિવાય કોઈ નહીં. તો કેનું ધ્યાન ધરવાનું? ભાગવતજી કહે છે સત્યમ પરમ ધીમહિ. જે સત્ય સ્વરૂપ ભગવાન નારાયણ છે એનું ધ્યાન ધરવાનું છે. જે સત્ય સ્વરૂપ છે. સત્ય સ્વરૂપ કોણ છે? બોલે જે પ્રભુ, જે પરમાત્મા મને ને તમને તેજ આપે, વારી એટલે કે જલ આપે, પ્રકાશ આપે, અનાજ આપે, એ પ્રભુ. તેજો વારી મૃદમ યથા વિનિમયો. જે મને ને તમને પ્રકાશ આપે છે સૂર્યથી,
જે મને તમને વરસાદના માધ્યમથી જલ આપે છે, અને જે પરમાત્મા મને ને તમને માટીના માધ્યમથી અનાજ આપે છે, જે આપણે ખાઈએ છીએ, એ પરમાત્મા જે આપવા વાળો છે, એ સત્યમ પરમ ધીમહિ.